મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં અનેક મુદ્દાઓ સાથે આપણી વચ્ચે આજે ફરીથી ઉપસ્થિત થયો છું. સાથે સાથે શીખ જે રોજ આપણે યાદ કરાવવા માગીએ છીએ કે ક્યારેય કોઈ ભૂલ ના ખાય, એટલે લોકો ગદ્દારીથી ચેતે. આજના યુગમાં ધોકાધડી બહુ થઈ રહી છે દરેક ક્ષેત્રમાં, તો એનાથી ચેતવું જોઈએ. અને નજીકના લોકોથી જ થાય છે, દૂરના લોકોથી નથી થતી. હવે આપણે સમાચારની શરૂઆત કરીએ. સૌપ્રથમ, ગુજરાતનું ગાંધીધામ બન્યું ખાડાનું ધામ. વહીવટ ખાડે ગયો છે એવો આક્ષેપ છે તેના રહીશોનો. ગાંધીધામમાં રસ્તા પાણીના પ્રશ્નો નહીં ઉકેલાતા શહેરીજનોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. અને મહાનગરપાલિકામાં વિસ્તારમાં લોકોની નરકાગાર સ્થિતિ જે છે એને લઈને કોંગ્રેસ પક્ષે વિરોધ કર્યો છે. ખૂબ સારી બાબત છે. માનવ અધિકાર આયોગે જુલાઈથી આદેશ કર્યો છતાં પાણી છોડવાની ફરિયાદ છે. નિકોલના તળાવમાં ગટરના પાણી નહીં છોડવાનો આદેશ છતાં તંત્ર સુધરતું નથી. તળાવમાં તાત્કાલિક ગંદુ પાણી છોડવાનું બંધ કરવા મ્યુનિસિપલ સત્તાધીશોને રજૂઆત કરી છે નિકોલના લોકોએ. કાયદો વ્યવસ્થા એટલી બગડી છે, લોકોને ડર કાયદાનો નથી, પોલીસનો નથી. ટોળું ભેગું થતાં ડ્રાઈવરે હોર્ન મારતા મામલો બીચક્યો. અને નારોલમાં હોર્ન મારતા ઉશ્કેરાયેલા 3 યુવકે બોલેરો ચાલકને છરીના ઘા મારી દીધા. તમે વિચાર તો કરો, કોઈને ડર જ નથી. આજે રાષ્ટ્રીય હિન્દી દિવસ છે અને આપણા ગુજરાતમાં વસતા અને ભારત દેશમાં વસતા હિન્દી ભાષી ભાઈ બહેનોને હિન્દી દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. પણ ગુજરાતમાં અંગ્રેજી સામે ગુજરાતી જ નહીં પણ હિન્દીની પણ હાલત કથળી છે. આપણું શિક્ષણ જે ગુજરાતનું છે એની પુઅર ક્વોલિટી થતી જાય છે, એના ઉપર ભાર આપવાની જરૂર છે. કર્મીને નિવૃત્તિ 3 વર્ષે ગ્રેજ્યુટી પેન્શન નહીં મળતા હાઈકોર્ટ ભારે ખફા. કેટલાક લોકો એવું કહેતા હાઈકોર્ટ સંજ્ઞાન લે તો ઘણું બધું થઈ જાય, પણ હાઈકોર્ટ કેટલી વાર કે કોઈ શરમ તો હોવી જોઈએ ને. કોઈ વસ્તુ ઉપર ક્યાંય સહેજ પણ સુધારો નથી આવતો. તમે વિચાર કરો, દાહોદમાં એક નકલી જજ પેટ્રોલ પંપ ઉપર ગયા અને પેટ્રોલ પંપના માલિકને કહ્યું કે તમારો કેસ મારી પાસે જ છે, મેટર. એમ કરી અને પંપના માલિક ક્યાં છે એવું પૂછ્યું અને ગેરલાભ લેવાનો પ્રયત્ન કર્યો, પણ પેટ્રોલ પંપવાળાની સમય સૂચકતાના કારણે એ પકડાઈ ગયા. અમદાવાદ નિવાસી નિવૃત્ત મદદનીશ નિયામક સામે 2.35 કરોડની અપ્રમાણસર સંપત્તિનો ગુનો. ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિના અમલમાં તાપી એસીબીને મોટી સફળતા. આ છે ને, ગુજરાતના એકે એક 80% જે અધિકારીઓ છે એના ઘરે દરોડા પાડો ને તો આ જ મળશે. આખા ગુજરાતનું દેવું ચૂકતે થઈ જાય એટલો ભ્રષ્ટાચાર કરેલો છે. પણ એ થાય તો. બોટાદ પોલીસે ચોરીના આક્ષેપમાં સગીરને ઉઠાવીને ઢોર માર માર્યો. પોલીસ આ કામ કરી શકે? જે રીતે અમરેલીમાં પેલી દીકરીનું અપહરણ કરી ગયા હતા ખોટી રીતે કે નેતાઓની લડાઈમાં, એ રીતે પોલીસ આવું કરી શકે, પણ ખરેખર કરવાનું કામ નહીં કરે. ઘરે બોટલોમાં મંગાવાતા પાણીમાં બેક્ટેરિયા આવે છે. 74 એકમો સીલ કરવામાં આવ્યા છે. એટલે ઘણીવાર આપણને વિચાર તો આવે જ છે કે લગ્ન પ્રસંગ હોય ત્યાં મોટા મોટા પીપળા ભર્યા હોય ને ઠંડા હોય, એની અંદર બરફ ના નાખ્યો હોય, પણ એ કેવી રીતે ઠંડુ કરે છે એ સૌ કોઈ જાણે છે. ખરેખર એ ઓથેન્ટિક હોતું નથી. અને લગ્ન બેસણામાં વેચાતા જગના પાણીના સેમ્પલ પણ ફેલ. દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 3400 એકમ સાથે કાર્યવાહી કરવામાં આવી. બોલો, હવે પદાધિકારીઓ અને કોર્પોરેટરો એન્જિનિયર વિભાગને તાકીદ કરી છે, કીધું છે. 5 વર્ષ ખબર ના પડી, હવે ચૂંટણી આવી ને એટલે દિવાળી સુધી વ્હાઇટ ટોપિંગ રોડ પૂરા કરો. ધીમું કામ કરતી કંપનીને નવું કામ ના આપો. તો મને એવું થાય છે કે હવે ચૂંટણી આવી એટલે તમને યાદ આવ્યું 5 વર્ષ શું કરતા હતા તમે, કે ધીમું થાય છે કે ફાસ્ટ થાય છે. આ માત્ર ફરીથી ચૂંટણીમાં મત લેવા માટેની જ વાત છે. અમદાવાદના ચંડોળા તળાવમાં ફરીથી દબાણ ન થાય તે માટે 14.85 કરોડના ખર્ચે આરસીસી દિવાલ કરવામાં આવશે. પણ આરસીસી દિવાલની અંદરની સાઈડ એ સિક્યુરિટી રાખવી પડશે, નહીંતર દિવાલ ઊંચી હોય અંદર શું થાય ખબર નહીં પડે. એટલે એના માટે પણ ધ્યાન આપવું જરૂરી છે.
હવે વિચાર કરો કે પીઝા, ચોળાફળી સહિત 5 ફૂડ એકમો અનહાઇજેનિક સીલ કરાયા. અનહાઇજેનિક એટલે સારી વાત છે કે તમારા હાથથી નહીં પણ તમે એના એક ગ્લોવ્સ કેવું એનાથી આપો, એ તો સારી વાત છે. પણ અસલી છે કે નકલી છે, પનીર સારું છે કે ખરાબ છે, એ વાત અગત્યની છે. હાઇજેનિકને નહીં હાઇજેનિક તો હજી કદાચ હું માનું છું એનાથી એટલી મોટી પ્રોબ્લેમ નથી થતો, પણ જે આ અસલી નકલી પનીર કે ઘી આવે છે એનાથી વધારે થાય છે. હવે વિચાર કરો કે તમારા મારા જોડે ફ્રોડ થાય તો બરાબર છે, સાદા માણસ જોડે કે કોઈ અભણ માણસ જોડે, પણ આ તો ચાર્ટર્ડ એકાઉન્ટ સાથે ઓનલાઈન ફ્રોડ શેરમાં રોકાણને નામે 57 દિવસ સુધી એને છેતર્યા કર્યો. હવે કરવું શું એ જ ખબર નથી પડતી. હવે નવરાત્રિની અંદર ઓનલાઈન પાસનું ચાલ્યું છે પાછું, એના ઉપર પણ એ ઠગો બધા તૈયાર થઈ ગયા છે, એટલે ધ્યાન રાખજો એમ દરેકને કહેવામાં આવે છે. અમદાવાદના ગોમતીપુર તરફથી આવતા વાહનો અનુપમ બ્રિજના છેડે યુ ટર્ન લેતા ટ્રાફિકની સમસ્યા થાય છે. ટ્રાફિક પોલીસનો એક પોઈન્ટ ત્યાં વધારવામાં આવે તો ત્યાંના લોકોનું કહેવું છે કે કદાચ ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય. વ્યાજખોરની એક વાત છે કે 12 લાખ મૂડીની સામે 36 લાખ ચૂકવી દીધા છતાં પણ વ્યાજખોર યુવકને મારવાની ધમકી આપે છે. આના ઉપર સૌથી મોટી કાર્યવાહીની જરૂર છે. છેલ્લા 2 વર્ષથી સાયકલના ફિટિંગ ચાલે છે એવી વાર્તા થઈ. છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં તંત્ર નિષ્ફળ. મને એમ લાગે છે કે જે પબ્લિકના ટેક્સના પૈસા છે એનો વહીવટ કરવાનો છે, એ પણ જો ધૂળ ખાતા હોય એ પૈસાનું કામ, તો મને એમ થાય ક્યાં જઈને ઊભું રહેવાનું. આ એક સવાલ છે. છોટાઉદેપુરના જિલ્લાના ક્વાંટ તાલુકાના તુરખેડા ખેડી ફળિયામાં તંત્ર દ્વારા રસ્તો ન બનાવાયો. રજૂઆત કેટલી કરી છતાં ગ્રામજનોએ જાતે રસ્તો બનાવ્યો. એમની પાસે જે કંઈ પૈસા છે નથી. ડુંગરવાળો વિસ્તાર હોવાથી બાઇક, સાયકલ અને બળદગાડું પણ આવા રસ્તા ઉપર જઈ શકતા નથી. મને એમ થાય છે પ્રજાએ જ જાગવાની જરૂર છે 100%, દરેક ક્ષેત્રે, એ પછી મત આપવામાં હોય કે કામ કરવામાં. ફળિયાના લોકો જાતે રસ્તો બનાવી રહ્યા છે, આ ફોટામાં આપણે જોઈ રહ્યા છીએ. બીજી વાત એવી છે, આજે રાજકોટની અંદર આપણા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ રૂપાણી સાહેબ, એમની અંતિમ વિધિનો 20 લાખનો ખર્ચ ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ સીએમના પરિવાર ઉપર નાખતા નારાજગી પરિવારે વ્યક્ત કરી. અને પાછું એવું પણ કહેવામાં આવ્યું રાજકોટના રાજકારણીઓ તરફથી કે પક્ષે સ્વર્ગસ્થ રૂપાણી સાહેબ માટે જે કરવાનું તે બધું કર્યું છે. રાજકોટ શહેરના પ્રમુખનું આવું કહેવું છે. હું કહું છું એકવાર માણસ ભગવાનના ઘેર જતો રહે પછી એના માટે અમુક શબ્દ કે અમુક મદદો કરવી જોઈએ અને અમુક શબ્દો નહીં વાપરવા જોઈએ. વિશાળ ડોમ, પુષ્પો સહિતના બિલ માટે સ્થાનિક ભાજપે હાથ ઊંચા કર્યા. કદાચ એ પરિવારની હું માનું છું જો સ્થિતિ ન હોય તો શું થાય, એ ખરેખર આ મોટી જે પાર્ટીઓ એ લોકો જ્યારે સ્વર્ગસ્થનો ખર્ચો કરતા હોય ત્યારે વિચારવું જોઈએ. માનીતાઓ માટે ટોલ ટેક્સના ઉઘરાણા. લ્યો બોલો, આજીવન ટેક્સ લઈ લીધો તો ટોલ ટેક્સ શા માટે? મનીષ ભંડેરી એવું કહે છે. જનતાના પરસેવાની કમાણી વેડફાઈ રહી છે. ખરેખર આખા ગુજરાતમાં ટોલ ટેક્સ કેટલી જગ્યાએ લેવાય છે, દેશમાં લેવાય છે, પણ રોડ બધા ખૂબ ખરાબ છે, ખૂબ ખરાબ છે. જોકે એ સબકા સાથ સબકા વિકાસ જેવી વાત છે કે ઓર્થોપેડિક ડૉક્ટરને ફાયદો, બીજા કોઈ ડૉક્ટરને ફાયદો, તમે પડી જાઓ તો તમને શું નુકસાન એ તમને જ ખબર પડે, અને તમારા જે વાહનો છે એને નુકસાન થાય એટલે ગેરેજવાળાને ફાયદો. એટલે સબકા સાથ સબકા વિકાસ, આ એક સરકારનું સૂત્ર છે, એ લોકો નિભાવે છે. ઈ વ્હીકલની નીતિના અમલમાં ગુજરાત 16મા સ્થાને છે. આવું કોંગ્રેસ પક્ષનું કહેવું છે કે આપણા નીતિનભાઈ ગડકરી સાહેબ હોય કે આપણા લોકલાલીલા પ્રધાનમંત્રી હોય, વાતો બહુ જ મોટી મોટી કરે છે, પણ જે રીતે અમલવારી કે ઇમ્પ્લિમેન્ટેશન હોવું જોઈએ એમાં ખૂબ ઢીલી નીતિ છે ગુજરાતમાં. ગુજરાત 16મા સ્થાને છે. ખરેખર તો ઈવી વાહનો છે ને એક તો સસ્તા થવા જોઈએ અને એના ચાર્જિંગ સ્ટેશનો ગુજરાતમાં દર 5, 10, 15 કિલોમીટરે હોવા જોઈએ. તો ઈવી વાહનોનું વેચાણ વધારે થશે અને લોકો એમાં પ્રેરાશે.
દરિયાપુરની અંદર રસ્તા ઉપર જ રિક્ષા મેળો ભરાય છે. જૂની કાર લેવેચ માટે યોજાતા કાર મેળા તો બધાએ જોયા હશે, પરંતુ દરિયાપુર દરવાજા પર ટ્રાફિકથી ધમધમતા જાહેર રસ્તા પર ઓટો રિક્ષા મેળો ભરાય છે. અહીં મોટી સંખ્યામાં જૂની રિક્ષાઓની કતારો ગોઠવાયેલી છે, જેના કારણે પીક અવર્સ દરમિયાન ટ્રાફિક સર્જાય છે. મને એમ થાય છે પોલીસ જે છે એ લોકોને આ બધું દેખાતું જ નહીં હોય તંત્રને. કેમ કોઈની બીક લાગે છે? પોલીસને શેની બીક? એમની પાસે સત્તા છે, હથિયાર છે, કાયદો છે, શેની બીક? તમે જો અમદાવાદમાં ઠેર ઠેર જગ્યાએ આપણે જોયેલું છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર બાજુ આવેલા હેલ્મેટ સર્કલ પાસે બ્રિજ નીચે બસો પાર્ક કરેલી હોય છે. એને પરમિશન કોને આપી? સીટીએમ વિસ્તારમાં સીટીએમ એક્સપ્રેસ હાઈવેની સાઈડમાં આખો રસ્તો બંધ થઈ જાય એ રીતે લક્ઝરીઓ આખો દિવસ ઊભી હોય, કોઈ કહેનારું નથી. એ જ રીતે રામોલ જતા રસ્તા ઉપર ક્રોમા સેન્ટર પાસે લક્ઝરીઓ ત્યાં પાર્કિંગ કરેલી છે, કોઈ કહેનારું નથી. આવા અનેક જગ્યાએ આ જે રીતે ઇસ્કોન સર્કલ છે ત્યાં પણ જે એસટી એ તો કાયદેસરથી આવે છે, પણ એ લોકોની આવતા પહેલાં જે ભાડે ચલાવતા હોય છે બસોવાળા કે ગાડીઓવાળા, કે એ લોકોની એટલી બધી દાદાગીરીને ત્યાં ગાડી લાઈનો હોય છે કે ટ્રાફિક જામ થતો હોય. તો પોલીસ કેમ આ બાબતે ધ્યાન નથી આપતી? આ સૌથી મોટો સવાલ છે. 10 વાગ્યા પહેલાં અમદાવાદ શહેરની અંદર નથી પ્રવેશવાનું મોટા વાહને, છતાં પણ પીક અવર્સમાં પણ જે આરસીસીના જે ધાબુ ભરવાનો મટીરિયલ છે એ લઈને જતા ગોળા આખા શહેરમાં ખુલે આમ બેફામ ફરતા હોય છે, કોઈ કહેનારું નથી. લક્ઝરીઓ, પ્રાઇવેટ લક્ઝરીઓ બેફામ ફરે, પોલીસ હપ્તા લઈને એને જવા દે છે. કેટલી વાર બધા બૂમો પાડતા હોય, જોતા હોય, કોઈ કહેનારું નથી. ખંભાત ગ્રામ્ય પોલીસમાં 12 સામે ગુનો દાખલ થયો છે. અમદાવાદના એક જ કુટુંબના 12 શખ્સો બોગસ ખેડૂત ખાતેદાર બન્યા. મને એમ થાય છે કચ્છના લખપત તાલુકામાં દસકોઈના કસિન્દ્રા અને ખંભાતમાં ગોલાણા ગામમાં જમીનો ખરીદી નકલી સર્ટી રજૂ કરાયા. આવા તો અમદાવાદમાં લગભગ મારા ધ્યાનમાં જ 2-4 કેસ છે. એક કેસ તો હું જાતે જ કરવાનો છું કે આવા લોકોને જે ગરીબોના લોહી ચૂસી અને ખેડૂતોને મફતમાં જમીનો પડાવી લઈને અત્યારે જે માલે તુજારી ભોગવતા હોય છે, એવા લોકોની જે લોકો 10-15 હજાર કરોડના માલિક છે, એવા લોકોને જબ્બે કરી અને એમની મિલકતો ટાંચમાં લેવી જોઈએ અને એમને મજૂરી કરવા મોકલવા જોઈએ, તો ખબર પડે કે કઈ રીતે ખોટું કરી શકાય છે કાયદાની જોગવાઈ મુજબ. ઈ વ્હીકલ મામલે ગુજરાત સરકાર નીરસ છે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મામલે ગુજરાત 16મા ક્રમે આવી ગયા. નો રોડ નો ટોલ આંદોલન સામે તંત્ર ઝૂક્યું. કચ્છમાં બિસ્માર રસ્તા પર 2 દિવસ વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ ત્યાં સુધી થઈ જશે એવું કહેવું છે. બાકી સુરજબાડી, સામખિયાળી, મોખા, માખેર ટોલ નાકાઓ પર ટોલમાંથી મુક્તિ. પખવાડિયામાં કચ્છના માર્ગોની હાલત સુધારાશે, કલેક્ટરનું એવું કહેવું છે. મને એમ થાય છે જો પ્રજા જાગે નહીં કે આંદોલન કરે નહીં તો શું કરી જ ના શકાય કશું. હું હમણાં વડોદરા ગયો, ત્યાં પણ વડોદરા બાયપાસ હાઈવે બહુ જ ખરાબ, 5-5 કિલોમીટરની લાઈનો છે. વડોદરા ઇન્ટરનલ રસ્તો ખરાબ છે. અમદાવાદના 60% વધારે રસ્તા ઉપર તમે 10ની સ્પીડે ના ચલાવી. શું કરવું એ સવાલ છે. સુરેન્દ્રનગર હમણાં હું ગયો તો સુરેન્દ્રનગર તમે એક કેનાલનું રિપેરિંગ ચાલે છે. એ કેનાલના રિપેરિંગમાં ડાયવર્ઝન કેનાલ ઉપર કર્યો છે, 1 કિલોમીટર આમ ને 1 કિલોમીટર આમ. તો એ ડાયવર્ઝનનો રસ્તો એટલો ખરાબ છે કે સાહેબ તમારી ટ્રકે 2 કિલોમીટર ચલાવો એટલે રિપેરિંગમાં મૂકવી પડે. તો શું તંત્રનું ધ્યાન નથી? હોટમિક્સ નાખી દેવાય. આ તો થઈ શકે ને? નથી કરવું. તાપી જિલ્લાના જમીન વિકાસ નિગમના નિવૃત્ત મદદનીશ નિયામકની અપ્રમાણસર મિલકત મળી ગુનો નોંધાયો. સારી બાબત છે. હવે નવરાત્રિના દિવસો આવ્યા છે, ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ચણિયા ચોળી લેવા માટે મહિલાઓ ઉમટ્યા છે એવું કહેવું છે. ખૂબ સારી બાબત છે. સાયબર ક્રાઇમનો અનોખો કિસ્સો આવ્યો બહાર. કલા મંદિર જ્વેલર્સમાંથી શંકાસ્પદ બેંક એકાઉન્ટ દ્વારા 51 લાખની ખરીદી કરી લેવામાં આવી. એટલે આમાં બેંકના કર્મચારીઓ એની મિલી ભગત હોય એવું ચોક્કસ લાગે છે. નવા નરોડામાં રહેતા વ્યક્તિએ અલગ અલગ સમયે 61 લાખની કિંમતની સોનાની લગડી ખરીદી. આરોપીએ દેશવ્યાપી કૌભાંડ આચર્યાનું દેખાય. લોકો શોધી કાઢે છે, મગજ આમાં વાપરે છે, ખબર નહીં કેમ.
પાડાના વાંકે પખાલીના ડામ એવી સ્થિતિ જ રાજ્યભરમાં જોવા મળી છે. વડોદરાના અરણીકાંડ બન્યો ત્યારથી જ્યાં જ્યાં બોટ ચાલે છે ત્યાં સૌ જગ્યાએ બોટ બંધ કરી દેવામાં આવી છે. હવે બોટ પણ ખરાબ થવાની, એના ચાલકો પણ બેરોજગાર થવાના. પણ નીતિ નિયમો સાથે સરકાર એને ચલાવવા માટે પ્રોત્સાહન આપે તો મને લાગે છે આમાં બધાનો ફાયદો થઈ શકે. પણ સરકારને ડ્રાઈવ એટલે શું, બંધ કરાવી દેવાનું, પછી થોડાક દિવસ થાય એટલે ચાલુ કરાવી દેવાનું, બસ. નીતિ નિયમોથી કોઈ વસ્તુ કરવી નથી. મોટા અધિકારીઓને બચાવવા નાના કર્મચારીઓને બલીનો બકરો બનાવ્યા છે. નિર્દોષ દંપતી, જે તમે જોયું હશે, અમદાવાદમાં ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. એ ખાડામાં વીજ વાયરો ખુલ્લા હતા અને ત્યાં એમાં બાઇક પડ્યું અને એ દંપતી મોતને ભેટ્યું. હવે આમાં ખરેખર તો મલાઈ ખાવાની હોય ને તો મોટા અધિકારીઓ, મોટા નેતાઓ, અને જો આ કોઈ વાંક આવ્યો તો નાના અધિકારીને કે એને તમારે ફસાઈ દેવાનું. એવું કેમ? સજા કરવી દે મોટા અધિકારીઓને કે એસીની કેબિનમાં બેસી ના રહે, અને એ લોકોની જવાબદારી ફિક્સ થવી જોઈએ. 2 થાંભલા કાઢી વીજ પ્રવાહ બંધ કર્યો હોય તો કરંટ કેવી રીતે પસાર થાય? અનેક સવાલો વચ્ચે રોષ ખાળવા જેવી માત્ર પરિસ્થિતિ છે. એટલે આ પબ્લિક ઉલ્લુ બની રહી છે એવું દેખાય. તહેવારોમાં બહારનું પાણી પીતા લોકો ધ્યાન રાખજો. અમદાવાદમાં પાણીના જગ વેચતા 74 એકમના સેમ્પલ પીવા લાયક છે જ નહીં. અને સૌથી વધુ બહેરામપુરા, દાણી લીમડા, લાંભા, વટવાઈ, ઈસનપુર અને ઇન્દ્રપુરીના 35 એકમ સીલ કરાયા. પણ એ તો આ બાજુ પશ્ચિમ વિસ્તારમાં ત્યાંથી આવતા હોય, એવું જરૂરી થયું ત્યાં જ છે. એટલે દરેકે ચેતવાની જરૂર છે. અમદાવાદ જિલ્લાના ભગાપુરા ગામે મનરેગા હેઠળ ભ્રષ્ટાચારના કૌભાંડમાં સિંગલ જજના હુકમ છતાં તપાસ નહીં કરતા અમદાવાદ કલેક્ટર વિરુદ્ધ કન્ટેમ્પ્ટ. ભાઈ કલેક્ટર સાહેબ તો ભાઈ નાય મળે અને કાર્યવાહી નાય કરે, એમને કોઈ કહેનારું થોડી છે. એકવાર કલેક્ટર થઈ ગયા એટલે વાત પૂરી થઈ ગઈ. સરપંચ અને તેના મળતિયાઓ દ્વારા વિવિધ કામોના ભ્રષ્ટાચાર અને સરકારની ગ્રાન્ટની બારોબાર ઉચાપતના ગંભીર આરોપ હોવા છતાં કલેક્ટરશ્રીએ કામગીરી ના કરી, પછી સાહેબ એમના વિરુદ્ધ કન્ટેમ્પ્ટ થાય જ ને. વરસાદી પ્રકોપના કારણે અગરિયાઓની રોજગારી છીનવાઈ ગઈ. સાતલપુર અને સુઈ ગામના રણમાં માથાડૂબ પાણી ભરાતા મીઠા ઉદ્યોગોને કરોડોનું નુકસાન. હવે સરકાર એમ કહે છે પેકેજ આપીશું, પેલા રત્ન કલાકારોને પેકેજની જાહેરાત કરી છે, હજી સુધી 1 રૂપિયો ચૂકવાયો નથી. જાહેરાત કરવામાં ક્યાંય સરકાર પાછી પાની નથી કરતી, પણ ઇમ્પ્લિમેન્ટેશન અમલવારી કરવામાં ખૂબ પાછળ છે. એમાં પ્રજા પીડાય છે. અને છેલ્લા સમાચાર છે કે આજે ભારત પાકિસ્તાનની મેચ રમાવાની છે. આખા એ ભારતમાં દરેકે દરેક નાગરિકનો વિરોધ છે, મારા સહિત લોકોનો વિરોધ છે કે સાહેબ એક બાજુ આપણા 22 લોકો મોતને ભેટ્યા હોય અને એ લોકો જાત પૂછીને ગોળી મારતા હોય, અને એવા લોકો જો પાકિસ્તાન એને પોષી રહ્યું હોય એવું કહેવું છે આપણા ભારત સરકારનું. અને કાયમ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીથી માંડીને તમામ સરકારના આગેવાનો કહેતા હોય કે પાકિસ્તાન આ કરે ને પાકિસ્તાન આપણને નુકસાન કરે, તો પછી પાકિસ્તાન સામે મેચ કેમ? એક બાજુ આપણે જળ ને લહુ ને જળ ને બધી વાતો કરીએ અને બીજી બાજુ આની અંદર આ એક આક્રોશ છે, અને એ આક્રોશ ભારતનો જનતાનો આક્રોશ છે. આ ખરેખર આ પગલું લેવાય જ નહીં. એશિયા કપની મેચ હોય, ભલે હું કહું છું વિશ્વની પ્રણાલિકા મુજબ હોય, પણ એમાં કહી શકાય કે ભાઈ પાકિસ્તાન સામે અમે નહીં રમીએ, અમારી સામે પાકિસ્તાનને રમવા નહીં દઈએ. બાકી બીજી બધી મેચો રમવા માંધો નથી, કારણ કે પાકિસ્તાનના જે દેશ છે એ લોકોનું કૃત્ય આતંકવાદીઓને સાચવવાનું છે, એ અમે ચલાવી નહીં લઈએ. એટલા માટે આ છે. અનેક પગલાં બીજા લીધા છે અને આ પગલું લઈ શકાય. ખબર નહીં કેમ સરકારના હાથમાં છે, પણ પ્રજાએ શાંતિથી મેચ જોઈ જેવું માનું છું, કોઈ પણ જાતના આક્રોશ વગર. કારણ કે આફ્ટર ઓલ નુકસાન આપણું જ છે, આ કોઈ રાજકારણીઓ નુકસાન થવાનું નથી. માટે પ્રજા સૌ શાંતિથી મેચ જોવે અને જેને કહેવાય કે કોઈ પણ જાતના આક્રોશમાં પડે નહીં. એ સરકારને જે કરવું છે એ જ કરવાના છે. બાકી ભારત પાકિસ્તાનની કે વાત કરી અને આપણે અંદર અંદર વયમનસ્ય ઊભા ના કરવા, એ સાથે જ મારી વાત આજના સમાચાર પૂર્ણ. મુકેશ પંચાલ, વિશ્વકર્માના. જય શ્રી કૃષ્ણ, જય મા અંબે, જય વિશ્વકર્મા, ભારત માતા કી જય.